આજના મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે પહેલા અધ્યાયના બીજા શ્લોકોનું પારાયણ કરી તેનો મર્મ સમજશું. સંજય ઉવાચ દ્રષ્ટવા તુ પાંડવાનેકં ગૂઢં દુર્યોધનસ્તદા આચાર્યમોપસંગમ્ય રાજા વચનમબ્રવીત. અર્થાત તે વખતે દુર્યોધન પાંડવોના યુદ્ધની વ્યૂહરચના જોઈને દ્રોણાચાર્ય પાસે જઈને આ વચનો કહે છે. અર્થાત પાંડવોનું સૈન્ય રણભૂમિમાં સુસજ્જ થઈ રહ્યું છે એ જોઈને દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈને કહે છે. દુર્યોધન વિહળ હાલત સાથે વિચારે છે કે પ્રાથમિક ગુરુ તો દ્રોણાચાર્ય છે, પણ ખરા ગુરુ યોગેશ્વર કૃષ્ણ છે. દુર્યોધન આચાર્ય પાસે જાય છે, પરંતુ રોગનું મૂળ જ મોહાત દુર્યોધન છે. દુર્યોધન દૂષિત અને દુર્ગુણી છે. ખરી સંપત્તિ આત્મિક સંપત્તિ ગણાય છે, પરંતુ દુર્યોધનનું મોહ આમાં નડતર રૂપ છે. પછી દુર્યોધન પાંડવોના યુદ્ધની વ્યૂહરચના જોઈને દ્રોણાચાર્ય પાસે જાય છે.